ઉનાળુ વેકેશન લંબાવવાની માંગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સોમવારથી જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ જશે। રાબેતા મુજબ શૈક્ષણિક સત્ર ચાલુ રાખવા શિક્ષણ વિભાગનો નિર્ણય। શાળા સંચાલક મહામંડળે વેકેશનના 10 દિવસ લંબાવવાની માંગ કરી હતી। આકરો તાપ અને ઈંધણ બચાવવાને લઈને કરાઈ હતી માંગ। શિક્ષણ વિભાગે શાળા સંચાલક મહામંડળ માંગ નકારી। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારા સંવાદદાતા વધારે જાણકારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, રાબેતા મુજબ જ હવે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ જશે એવી માહિતી મળી રહી છે। સોમવારથી જ અભ્યાસક્રમ ચાલુ થઈ જશે। જી, શાળા સંચાલક મહામંડળની માંગ હતી કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્યુઅલ બચાવવા માટેની અપીલ કરવામાં આવી હતી, તો શાળા શરૂ થાય તો અલગ અલગ વાલીઓ અલગ અલગ શાળાઓ શાળા સુધી પહોંચે તો એમાં ફ્યુઅલનો વપરાશ ખૂબ વધે, એક પ્રથમ ડિમાન્ડ હતી। અને એ સિવાય ઉનાળો ખૂબ આકરો હતો, અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મહામંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શૈક્ષણિક સત્ર જે ઉનાળુ વેકેશન છે એને 10 દિવસ લંબાવવામાં આવે અને 18મી જૂનથી એની શરૂઆત કરવામાં આવે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભની અંદર કોઈ પણ પ્રકારનો વિચાર કે નિર્ણય લેવામાં નથી આવ્યો। અને રાબેતા મુજબ જે 8મી જૂનથી તો જે પ્રકારે અમારા સંવાદદાતા માહિતી આપી રહ્યા છે કે રાબેતા મુજબ 8મી જૂનથી જે શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે તે નિર્ણય યથાવત છે। જે પ્રકારની માંગ શાળા સંચાલક મહામંડળે કરી હતી એ માંગને સ્વીકારવામાં નથી આવી।